નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર અમારા ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો વિડીયો ખાસ કરીને એવા લોકો માટે છે જેમને રોજ માત્ર 2 GB ઇન્ટરનેટ મળે છે અને તેઓ ઈચ્છે છે કે આખો દિવસ જેટલો બને તેટલો વધુ સમય યુટ્યુબ જોઈ શકાય। ઇન્ટરનેટ પર ઘણી જગ્યાએ એવા દાવા જોવા મળે છે કે માત્ર 3 સેટિંગ બદલી દો અને પછી યુટ્યુબ ડેટા જ વપરાશે નહીં, પરંતુ હકીકત એ છે કે યુટ્યુબ પર વિડીયો જોવા માટે ડેટા જરૂરી છે। કોઈ સામાન્ય સેટિંગ એવી નથી કે વિડીયો ચાલે અને ડેટા બિલકુલ ન વપરાય। જોકે કેટલીક સેટિંગ અને સારી ટેવ અપનાવવાથી ડેટાનો વપરાશ ઓછો થાય છે। આજે આપણે એ બધું સરળ ભાષામાં સમજીશું। સૌથી પહેલાં યુટ્યુબ એપ ખોલો। હવે તમારો પ્રોફાઇલ આઇકોન દબાવો। સેટિંગમાં જાઓ, ત્યાં ડેટા સેવિંગ અને ડેટા સેવરનો વિકલ્પ મળશે। ડેટા સેવિંગ અને ડેટા સેવર તેને ઓપન કરો। ડેટા સેવિંગ મોડ તેને ઓન કરો, જેથી ઓછો ડેટા વપરાશે। બીજું સેટિંગ છે મોબાઈલ ડેટા યુઝર રિમાઇન્ડર, તેના પર ક્લિક કરો। તેમાં લખેલું છે 100 MB જ્યારે ડેટા થાય ત્યારે ઓટોમેટિક યુટ્યુબ તમે રિમાઇન્ડ કરાવો। તો હું સેટ કરું છું 150 MB એ રિમાઇન્ડ કરાવો, તો ઓકે દબાવી દો, તે ઓન થઈ જશે ઓટોમેટિક। ત્યાર પછી ત્રીજું સેટિંગ એવું છે કે યુટ્યુબમાં જ્યારે વિડીયો આપણે ઓપન કરીએ, લેટ્સ સી, ફરીથી યુટ્યુબ ઓપન કરીએ આપણે। જ્યારે યુટ્યુબ આપણે ઓપન કરીએ ત્યારે ઓટોમેટિક જે વિડીયો ચાલુ થઈ જાય છે, કોઈ બી વિડીયો મતલબ આપણે ઓપન બી ના કરીએ તોય ચાલુ થઈ જાય છે, તો ત્યારે તેને બંધ કરીશું ત્યારે આપણે ડેટા સેવિંગ થશે। ત્યારે આપણે જનરલમાં જવાનું છે, પ્લેબેક ઇન ફીડ્સ તે ઉપર ક્લિક કરીશું। ત્યારે અમુક સમય ઓલવેઝ ઉપર હોય છે, વાઈફાઈ ઉપર હોય છે, તો આપણે તેને ટર્ન ઓફ કરી દઈશું। ત્યારે શું થશે, જે તમારું યુટ્યુબ તમે જ્યારે ઓપન કરશો ત્યારે ઓટોમેટિક જે ડેટા ચાલુ થશે એ નહીં થાય। જેમ કે યુટ્યુબ આપણે જોઈશું હવે ચાલુ કરીને, જો ઓટોમેટિક નહીં થાય। હવે જ્યારે આપણે વિડીયો પર ક્લિક કરીશું ત્યારે જ થશે, ઓટોમેટિક જ્યારે વિડીયો ઓપન નહીં થાય, ઓટોમેટિક વિડીયો બી ચાલુ નહીં થાય। તેના પછીનું લાસ્ટ સેટિંગ છે બેકગ્રાઉન્ડ ડેટા બંધ કરવો। તે જ્યારે યુટ્યુબ એપ ઉપર ક્લિક કરી રાખો, એના ઉપર ફર્સ્ટ નંબરનું આવશે એપ ઇન્ફો, તેના પર ક્લિક કરો। નીચે એક ઓપ્શન છે મોબાઈલ ડેટા અને વાઈફાઈ, તેના પર ક્લિક કરો। નીચે છે બેકગ્રાઉન્ડ ડેટા ઓન છે, તેનાથી શું થશે, તમારો બિનજરૂરી જે ડેટા છે એ વપરાશે, આપણે તેને ઓફ કરી દઈશું। આ સેટિંગ હતા જે તમારા ફોનમાં કરશો તો ડેટા સેવ થશે। મિત્રો, આશા છે કે આજે તમને સમજાવ્યું હશે કે 2 GB ડેટામાં વધુ સમય સુધી યુટ્યુબ કેવી રીતે ચલાવી શકાય। જો તમે આ સેટિંગનો ઉપયોગ કરશો અને સાથે સારી એવી અપનાવશો તો તમારો ડેટા વધારે સમય સુધી ચાલવા મદદ કરશે। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી સાચી અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે કયો ફોન વાપરો છો અને રોજ કેટલો મોબાઈલ ડેટા મળે છે। ફરી મળીએ એક નવા અને ઉપયોગી